સૂર્યનું ઉગવું, ચંદ્રની રોજ જુદી જુદી કળાઓ દેખાવી, ઋતુ પરિવર્તન એટલે કે શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, ચોમાસા પછી પાછો શિયાળો વગેરે કુદરતી રીતે થાય છે. જે ફેરફારો કુદરતી રીતે થાય તેવા ફેરફારોને કુદરતી ફેરફારો કહે છે. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા ફેરફારો તમને ખબર છે? ચાલો એક એક જણ આવા ફેરફારો વિશે કહો તો. બોલો. બરાબર. આપણે મોટા થઈએ છીએ, વૃદ્ધિ પામીએ છીએ. પછી બોલો તો. બરાબર. બીજમાંથી છોડ, છોડમાંથી વૃક્ષ બને, ફળ બેસે, ફળ પાકે, કે પછી વીજળી થવી, વરસાદ પડવો, પવન આવવો, આ બધું જ. વિદ્યાર્થી મિત્રો, આ તમામ ફેરફારો કુદરતી ફેરફારો છે. લાકડામાંથી ફર્નિચર બનાવવું, માટીમાંથી વાસણ બનાવવા વગેરે માનવ સર્જિત ફેરફારો છે. જે ફેરફારો માણસ દ્વારા થાય છે તેવા ફેરફારોને માનવ સર્જિત ફેરફારો કહે છે. તમને આવા માનવ સર્જિત ફેરફારોની ખબર છે? તમે કહી શકશો? ચાલો કહો. બરાબર છે. લખો. નોટબુકમાં પેન્સિલ વડે લખવું અને બીજો રબર વડે લખેલું ભૂંસવું, કાગળને વાળવો, ફાડવો, ચોંટાડવો, ખીલ્લી મારવી, આ તમામ માનવ સર્જિત ફેરફારો છે. આ ઉપરાંત ગાડી ચલાવવી, ટીવી ચાલુ કે બંધ કરવું, એ પણ માનવ સર્જિત ફેરફારો છે. જે આપણે કરીએ તો જ થાય છે.